નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ચૈત્રભાઈ વસાવા હાલમાં જેલમાં છે એ તો તમને બધાને ખબર જ હશે। તેમના વકીલ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે તમે આ વિડીયોની અંદર સાંભળો। જો હવે તમે તેમના વકીલ દ્વારા શું કહેવામાં આવ્યું છે તો ચૈત્રભાઈ વસાવાના વકીલ શ્રી દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલથી રાજપીપળા સેન્ટ્રલ જેલ કસ્ટડી ટ્રાન્સફર કરવાની ડેડિયાપાડા કોર્ટમાં અરજી આપેલી છે। તારીખ 19/7/2025ના રોજ એની સુનાવણી રાખેલ છે। એમના તરફી અને સરકાર તરફી પણ દલીલો કરવામાં આવી છે। અરજીમાં એમણે એવું જણાવ્યું છે કે વડોદરા સેન્ટ્રલ જેલથી અહીંથી વડોદરા સેન્ટ્રલ જેલ બહુ દૂર પડે છે। એમને મળવા અને ત્યાં એમની જાન માટે જોખમ છે એવું અમને લાગી રહ્યું છે, એવા કારણો દર્શાવેલ છે અને એમની સામે સરકાર તરફથી મારી દલીલ આવી છે કે રાજપીપળાથી વડોદરા 70 કિલોમીટરનો વિસ્તાર છે। ચૈત્રભાઈ વસાવાના વિશે ડેડિયાપાડાના વકીલ આવું બધું કહે છે ને હવે હું તમને તે વિડીયોની ક્લિપ બતાવી દઉં, તેમાં તમે ધ્યાનથી સાંભળો। સીબીએસઈ ચેતરભાઈ વસાવાના વકીલ શ્રી દ્વારા જેલ એટલે વડોદરા સેન્ટ્રલ જેલથી રાજપીપળા સેન્ટ્રલ જેલ કસ્ટડી ટ્રાન્સફર કરવા માટેની અરજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડેડિયાપાડા કોર્ટમાં આપવામાં આવેલી અને તારીખ 19/7/2025ના રોજ એની સુનાવણી રાખેલી। એમના તરફથી અને સરકાર તરફથી પણ દલીલો કરવામાં આવી। અરજીમાં મેઇન એમને એવું જણાવ્યું કે વડોદરા સેન્ટ્રલ જેલ અહીંથી દૂર પડે છે, એમને આવવા જવા માટે એમને જે મળવા માટે અને ત્યાં એમની જાનને જોખમ છે એવા કારણો દર્શાવેલા। એમની સામે સરકાર તરફે મારી દલીલ એવી હતી કે રાજપીપળાથી વડોદરા એ 70 કિલોમીટરનો વિસ્તાર છે આવવા જવા માટેનો અને તમામ સુવિધા મળે અને જેલ મેન્યુઅલ મુજબ એમને સગાવાલાને દર અઠવાડિયે મળવાની પણ વ્યવસ્થા, એ તમામ હકીકત અને એમના જે બીજા જે મુદ્દાઓ હતા સરકાર એટલે પોલીસ તરફથી આઈઓ તરફથી જે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો અને એમાં પણ કે આમ આદમી પાર્ટીના જે જવાબદાર વ્યક્તિઓના જે સ્ટેટમેન્ટો એ પણ બધું રજૂ કરવામાં આવેલું પેનડ્રાઈવને, એ હકીકત બધી ધ્યાને લઈને કોર્ટે એમની જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર કરી છે। જ્યાં સુધી આ અરજી ઉપર એ કંઈ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી એમને સેન્ટ્રલ જેલ વડોદરામાં જ રહેવું પડશે। એમની જે દલીલ હતી કે અમારે અહીંથી વડોદરા દૂર પડે છે, ત્યાં સગાવાલાને મળવા માટે જવામાં પણ દૂર રહે છે અને સમયસર પહોંચી નથી શકતા, એવું બધું એમના કારણો હતા। કોર્ટે તપાસ કરનાર અમલદારે જે જવાબ રજૂ કર્યો હતો એ હકીકતો પણ એમને ધ્યાને લઈ એમની અરજી નામંજૂર કરેલી છે। એટલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જે સ્થિતિ છે હાલની, એ હકીકત પણ કોર્ટે એ અરજી એટલે